લીંબાયત ઝોનના અધિકારીઓ માન દરવાજા સી અને બી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી હતી। રિંગ રોડ પર આવેલા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। 3 વર્ષ પૂર્વે જ લીંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા। લીંબાયત ઝોન દ્વારા આ ઇમારતોનું ડિમોલિશન શરૂ કરી દીધું હતું, ત્યારે લીંબાયત ઝોનના અધિકારીઓ માન દરવાજા સી અને બી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી હતી। આપણું નામ? મારું નામ ગીતા સોલંકી છે ભાઈ। ગીતાબેન, કયો વિસ્તાર છે ને આજે એસએમસી વાળા આવેલા છે? આ અમારો માન દરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ C9 છે ને એમાં 22 નંબરનું મારું મકાન છે સાહેબ। આજે અમે એસએમસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે 7 દિવસમાં કબજો ખાલી કરી દે ને એનાથી 2 મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો। તો સાહેબ આજે 1 વર્ષ થઈ ગયું ને 1 વર્ષ પહેલા અમે એટલે સમજી લો 8 મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દો, ત્યારે એ લોકો એવું નહીં બોલ્યા કબજો આપી દો, ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો। તો સાહેબ અમે બધાએ 25,000 કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે 7 દિવસમાં કબજો આપી દો। તો સાહેબ કેવી રીતના કબજો આપીએ? હા, અમે એમને કબજો આપવા તૈયાર છે। એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મીટિંગ કરાવે, અમારી બેઠક કરાવે, બિલ્ડર અમને ભાડું આપે તો અમે એમને કબજો આપીશું, પણ એમને એમ કહે છે કે ખાલી કરી દો। તો કયા વેતન અમે ખાલી કરીને એમને આપી દઈએ? અમને કોઈ લખાણ આપે છે? એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે ની પરમ દિવસે મકાન આપીશું? જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ નહીં કરાવે, જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખીને નહીં આપે, ત્યાં સુધી અમે 32 ઘર કોઈ ખાલી કરવાના નથી। પછી એસએમસી જે કરવું હોય તે કરે, નલ કાપે, લાઇટ કાપે, કઈ બી કાપે, અમે એ લોકોની ઉપર રહીશું।